દેશની સુરક્ષામાં વાયુસેનાની ભૂમિકાને ઉજાગર કરવા વિવિધ શસ્ત્રોની માહિતી આપીને બાળકો અને યુવાનોને વાયુસેનામાં જોડાવાની પ્રેરણા આપવા ભુજ એરફોર્સ દ્વારા નો યોર ફોર્સિસ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. એરફોર્સ ડેની ઉજવણીના ભાગરૂપે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેના શસ્ત્ર પ્રદર્શન યોજાયું હતું, જેમાં એરફોર્સના રડાર, મિસાઇલ અને એરક્રાફ્ટ સહિતના અત્યાધુનિક શસ્ત્રો તેમજ સૈન્યના સાધનોથી વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોને અવગત કરાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, બાળકો અને શાળાના એનસીસી કેડેટ્સ, નિવૃત્ત સૈનિકો, સૈનિકોના પરિવારજનો તેમજ નાગરિકોએ ઉત્સાહપૂર્વક પ્રદર્શન નિહાળ્યું હતું. આ સાથે જ વર્ષ 1971માં સૈન્યની મદદે આવેલા ભુજના માધાપરની વીરાંગનાઓનું ભુજ એરફોર્સ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. યુવાનોને સેનામાં જોડાવાની પ્રેરણા મળે તે હેતુથી વાયુસેના દ્વારા વિવિધ શસ્ત્રીય ક્ષમતાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં એરફોર્સના જવાનો દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અને સાધનોની માહિતી આપવામાં આવી હતી. આ પ્રદર્શન નિહાળવા આવેલા કેરા આઈટીઆઈના વિદ્યાર્થી જેટી દક્ષભાઈએ જણાવ્યું હતું કે એરફોર્સ દ્વારા પ્રોટોકોલ્સને અનુસરવામાં આવ્યા હતા. અહીં વિવિધ મિસાઇલ, રડાર સિસ્ટમ, ફોર્સિસ, ઇક્વિપમેન્ટ વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી, જેથી એરફોર્સમાં કારકિર્દી બનાવવા માટે પૂરતું માર્ગદર્શન સાથે પ્રેરણા મળી હતી. આ સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે તેમને આ પ્રદર્શન દ્વારા સૈન્યની કામગીરીની વિગતવાર માહિતી મળી, જે બદલ ભુજ એરફોર્સનો તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અમે અહીંયા કને અમારી સ્કૂલ ટ્રીપ તરીકે આવ્યા હતા કે સરે અમને કીધું કે ભુજમાં એરફોર્સમાં કંઈક પ્રદર્શન છે વાયુસેના, તો એ જોવા માટે સ્ટુડન્ટને હાલવાનું છે. તો અમે 50 છોકરાઓ રેડી થઈ ગયા ને અમે આવ્યા છીએ. જો અમે અહીંયા કને આવ્યા તો પહેલે તો અમારી ચેકિંગ થઈ મારી કે મોબાઈલ્સ કે બધું બધી જ મનાઈ છે. ખાલી એક બેગ ને વોટર બોટલ એવી જ પરમિશન છે. એન્ટર થયા તો અહીંયા કને પહેલા પ્રદર્શન જોયું બધું. અહીંયા કને પ્લેન્સ છે, અહીંયા પ્લેન્સ છે, મિસાઇલ્સ છે, રડાર્સ છે, એના વિશે અમે જાણ્યું. આર્મીના સર હતા, એ લોકો બધાએ પણ અમને કીધું કે આનું આ વર્ક છે, આનું આવી રીતે કાર્ય થાય છે. આમાં ઘણી બધા રડાર્સ ને મિસાઇલ્સ એવી છે જે હમણાં ઓપરેશન સિંદૂરમાં પણ યુઝ થયા હતા. અમે અહીંયા આવ્યા તે બદલ એરફોર્સનો આભાર, સરકારનો આભાર. અમને અહીંયા કને બોલાવ્યું, અમને આ બધું જાણવા મળ્યું. ઘણું બધું સારું છે. અમારા સ્ટુડન્ટ્સ છે જે બધા, એ લોકોને આગળ એરફોર્સમાં કે આર્મીમાં જોઈન થવું હોય તો એ લોકો માટે પણ અહીંયા કને સ્કોપ સારો છે.